નમસ્કાર ખેડૂત મિત્રો, હશે શેણ્યા પાકી કન્ફર્મ તારીખ છે 10/12/2025નું વાવેતર. એમાં વરસાદ થયો હતો એટલે આપણે કોરવાણ ઘોડે થઈ ગયું હતું, તો પાણી પાયા વગર ઉગાડ્યા હતા. લગભગ વાયા પછી 14 દાડે શેણા નીકળવાનું ચાલુ થયું હતું. 10 દિવસ પછી 15-17 દિવસે શામાં હરખા કમ્પ્લેટ દેખાતા હતા કે શેણા ઉગી ગયા એવું. બરાબર, એ રીતના શેણા છે. અને લગભગ 15-16મા દિવસે પાણીએ અત્યારે ચાલુ કર્યું છે બીજું. એટલે એક પાણ પાયું 1 મહિનાને 5 દિવસના થયા ને પછી. બરાબર, તો આ ફ્લાવરિંગ તમે જોઈ શકો છો. અને પોપટો પણ બેહવાનો ચાલુ થઈ ગયો છે. તો બીજું પણ આજે તારીખ થઈ 20/1/2026. આ 4 વીઘાના શેણા છે. તો એની અંદર આ બીજું પાણી અત્યારે ચાલુ કર્યું છે. અને છૂટક રેળ જ પીવે છે, કોઈ નથી ફુવારા કે નથી પાળિયા કરેલા. જોઈ શકો, ક્યાંય પાળી તમે નહીં જુઓ. છૂટા એમના મઢારની ગાળીએ વાવેતર કર્યું છે. વાવેતર થઈ ગયા પછી આ 4 વીઘાની અંદર આવી રીતે ખાલી ધોરિયા નાખ્યા હતા. લગભગ ગાળો હશે 20 ફૂટ 40 ફૂટનો, 40-35 જાળનો. જેવો સડા ઉતરીનો એવી રીતે લગભગ 5 ધોરિયા છે આખામાંથી 4 વીઘામાં. બરાબર, તો એ રીતના શેણા છે. અને હવે આવી ગયા છીએ આપણે આ આગેતરા ઝેરામાં. એના પહેલાં 1 મહિનો અગાઉ વાવેતર થયું હતું. એ પણ આપણે વિડીયો મૂકેલો છે. તો એની અંદર તારીખ જોઈ શકો છો તમે કે શું તારીખ હતી આપણે વાવેતર કર્યું એ. અને એની અંદર આપણે આ શેણામાં પણ ખાતર નથી ઓલા શેણામાં ખાતર. બેમાંથી એક જ શેણાની અંદર ખાતર નથી વાવેલું. આ ધોરીઓ છે, આ વિભાગ છે, આ પહેલાંના ઝેરો છે, અને આ પાસેતરો ઝેરો. બરાબર, પ્યોર ઓર્ગેનિકમાં છે. એકય ચણાની અંદર કોઈ ખાતર નથી, ડીએપી ઉરિયા કોઈ જ નહીં. તો આગળ અગાઉનો ઝેરો છે, એમાં માલ પણ તમે જોઈ શકો છો, પાકવાની તૈયારીમાં છે. આ પિયતથી ઉગાડ્યા હતા ક્યારા કરીને. તો છોડવા સાથે માલ જુઓ તમે કેટલો માલ છે. આખી ડાળી ભરચક. ગમે ત્યાં તમારે વિડીયો અટકાવીને જોવાની છૂટી. એવું નથી કે સારો માલ હોય ત્યાં હું તમને બતાવું. બરાબર, ઢાળઢોળવાળી જમીન છે થોડીક. જે આ વિભાગ દેખાય એની અંદર સુકાવાના ચાલુ થઈ ગયા વધારે. અને આઈનકોર છે એની અંદર તો હજી ફ્લાવરિંગ પણ ચાલુ છે. અને પિયત આપ્યા 3 પાણ. 1 પાણ ઉગાડવા માટે, ઉગાડ્યા પછી 1 મહિને પાણ આપ્યું. અને 1 મહિને આપ્યા પછી ત્રીજું પાણ 15 દિવસે ફરીને. જોઈ શકો. પોપટો. કોઈ ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે ભાઈ ખાતર વગર ખેતી ન થઈ શકે, તો આપણા શેણા તમારે લેબની અંદર લઈ જઈને રિપોર્ટ કરાવી લેવાની છૂટી. આપણા પણાની અંદર 1 ઉરિયાનો દાણો 8મું વર્ષ ચાલે છે કે ડીએપી કોઈ રાસાયણિક ખાતર નથી વપરાતું. મારી પાસે લગભગ 28 વીઘાની જમીન અત્યારે ખેડું, તો એમાંથી કોઈ પણ જગ્યાએ ઉરિયા ડીએપી કોઈ પણ ખાતર કેમિકલ પેસ્ટ સાઈઝ કોઈ જ નહીં. બરાબર, પ્યોર ઓર્ગેનિકમાં હાલે છે. અને આવીને જોઈ શકો છો. કોઈને આંટો મારવો હોય તો આવી શકે છે. બરાબર, લેબમાં રિપોર્ટ કરાવવાથી કદાચ 0 પોઈન્ટમાં આવી શકે. તો શેના કારણે કે પાડોશી નાખતા હોય ડમટેટ ખાતર, તો એનું પણ આપણા પડામાં થઈને પાણી પસાર થતું હોય છે, તો એનું આવે.
બાકી મારી જમીનની અંદર કોઈ ખાતર નથી વપરાતું. આપણે પાડોશીને આવીને પૂછપરછ કરી શકો. અઢળક પોપટો. થેન્ક યુ, ધન્યવાદ.